દેવ જય ગુરુદેવ. ભાવનાબેન કરીને હા એ પૂછતા હતા કે આત્મા સાથે સંવાદ કેવી રીતે કરાય. આત્મા સાથે સંવાદ કરવો તો કેમ થાય એમ ને? હા 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 એટલે આત્મા સાથે સંવાદ કરવો હોય ને તો મન શાંત કરવું. એટલે આપણે તેમ થાય કે એમ કે ઘોઘાટ ન ખપે એમ. આપણે બહિર ઘોઘાટમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા કે અંદરનો અવાજ આપને સમજાતો નથી. આત્માનો અવાજ એકદમ ધીમો હોય એટલે આપણે એમ થાય કે આપણા ઘરમાં શાંતિથી બેઠા તો આપણે બહારનો ઘોઘાટ ક્યાં નડે એમ. એ બહારનો ઘોઘાટ એ બીજો ઘોઘાટ આપણે નડતો નથી, પણ આપણે મનમાં શું હોય કે આપણે સતત આપણે ભવિષ્યની ચિંતા કર્યા રાખીએ, ભૂતકાળની ચિંતા કર્યા રાખીએ. એટલે મને ને એ બે વસ્તુમાં એટલું બધું આમ વ્યસ્ત હોય થઈ ગયું હોય ને એ આપણે ભૂલવા તૈયાર નથી. એ મન આપણે યાદ કરાયા જ રાખે જેમ આપણે શાંત થઈએ. ને પછી એ ચિંતામાં વળી આપણે બીજી એમ થાય કે ભવિષ્યમાં કેમ થશે, શું થશે. હા ના નહીં, એ બે ઘોઘાટ આપણા મનમાં હોય. આ વસ્તુ એવી કે આત્મા સાથે કંઈ સંવાદ આપણે વાણીની તો ત્યાં પહોંચ નથી કે વાણીથી તો સંવાદ થાય એમ નથી, કારણ કે એ તો 52 થી બહાર હોય આત્મા. એટલે તે વાણી ના પહોંચે, પણ ત્યાં મનથી સંવાદ કરવો પડે. મનથી સંવાદ કઈ થાય કે જે મન આપણું શાંત હોય તો એટલે મન ભૂતનું વિચારે ભવિષ્યનું વિચારે. એટલે એ બે વિચારમાં જેટલું રચ્યું પચ્યું હોય એટલે આત્મા સાથે સંવાદ કરવો તો એકવાર પહેલું તો આપણું મન શાંત હોવું ખપે. એટલે મન શાંત હોય તો પછી આપણે આત્માથી સંવાદ કરવો તો આત્માથી શું સંવાદ કરવો એમ. આત્માથી આપણે સંવાદ કરવો પણ શું સંવાદ કરવો એમ. તો આત્માને આપણે પૂછવાનું એમ કે આત્મા અમર તો એમ કે એ તો જન્મતો નથી, મરતો નથી, એને કઈ નડતું નથી. એ નથી પાણીથી પલળતો કે નથી કોઈ અગ્નિથી બળતો કે નથી આવતો નથી જતો, એને જન્મ મરણ કઈ જ નથી એમ. તો આ બધું જન્મ મરણ કોણ કરાવેલું એમ. એટલે એ આપણે અંદરથી પ્રશ્ન થાય ને તઈ આત્મા સાથે સંવાદ થાય એમ કે હું કોણ આવું. આત્માથી એ સંવાદ કરવાનો કે હું કોણ આવું, હું ક્યાંથી આવ્યો, મને ક્યાં જવાનું. એમ કે આ દુર્લભ મનુષ્ય અવતારે તો એમાં દુર્લભતા શું એમ. તો આ એમ કે આત્મા અમરે તો આ પછી જન્મ મરણ કોણ કરાવેલું ને જન્મ મરણ કરે તો એનો અંત કઈ રીતે થાય એમ. એટલે એ રીતે આપણે આત્મા સાથે સંવાદ કરવાનો એમ કે જન્મ મરણના ચક્કરમાં કોણ નાખેલું. એ પ્રશ્ન આપણે અંદર જેમ જેમ આપણે એના માટે ગાઢ મૌનમાં ઉતરવું પડે, એકાંતમાં રહેવું પડે. ગાઢ મૌનમાં જેમ જેમ ઉતરશું ને એટલે એ ભલે પ્રશ્ન આપણે એમ થાય કે પ્રશ્ન આપણે હા જવાબ આપણે એકદમ સચોટ નથી મળતો, પણ આપણા અંદર એ પ્રશ્ન આપણે જેમ ગાઢ મૌનમાં ઉતરતા જશું એ આપણે આત્માથી એકત્વ સાધતા જશું. જેમ આપણા મનને શાંત કરતા જશું એમ જેમ જેમ મન શાંત થશે એમ આપણું આત્મા સાથે જોડાણ થશે. એટલે જેમ બહારથી માયા સાથે જેમ આપણે મોડશું, માયાથી આપણું મન કટિંગ થયેલું તો સીધું આત્મા સાથે જોડાણ થયેલું. કે બહિર્મુક્તા આપણી બંધ થયેલી, અંતર્મુક્તા આપણામાં આવેલી. જેમ જેમ આપણે અંતર્મુખ બનતો જઈએ એમ આત્મા સાથે આપણું જોડાણ થયેલું. સંવાદ એ વસ્તુ એવી કે સંવાદ એ એક પુલનું કામ કરેલું. પુલનું એટલે એમ કે મનનું કઈ આત્મા સાથે જોડાણ થયેલું. ને સંવાદ એ જ વસ્તુ એવી કે આપણે આત્મા સાથે આપણે જોડી રાખેલું. આપણો આ જે દેહ હે, મન હે, જે ઇન્દ્રિયો એ બધાને એક આત્માનો સંવાદ જ એક વસ્તુ એવી કે આપણે આત્મા સાથે જોડાઈ રહ્યું. તઈ આપણે આ ઇન્સાન બની રહ્યા કે જે માણસ આત્માની ચિંતા નથી કરતું કે હું કોણ આવું, ક્યાંથી આવ્યો, મને આ કરેલા કર્મ મને ભોગવવું પડશે, મારે શું કરવું પડશે. એ આપણે વિચારી રહ્યા કે આપણે આપણામાં ઇન્સાનિયત, આપણે એના કર્મથી આપણે ડરી રહ્યા. એટલે આપણું આત્મા સાથે તો આપણું જોડાણ છે જ. આપણે આત્માનો આપણે ડર લાગેલો, એટલે આપણે આત્માનો ડર લાગેલો, આપણે કર્મનો આપણે ડર લાગેલો. એટલે આપણે કર્મ કરતા ડરી રહ્યા એટલે આપણે ઇન્સાન. જો આપણે કર્મ કરતા ન ડરી તો આજે આપણે શૈતાન બની જાય, દાનવ બની જાય. આ દુનિયામાં દાનવની ક્યાં કમી?
જુઓ તો કેવો કેવો કર્મ કરેલો માણસ છે. એટલે આત્મા સાથે સંવાદ તો આપણે કરી જ નહીં, પણ આપણે અનુભવમાં ના આવે. જઈ આપણે એમ થાય કે જઈ આપણે તકલીફ આવે એકદમ, કે શારીરિક હોય કે માનસિક હોય કે ગમે તે હોય એમ, કે આર્થિક હોય, તો અહીંયા આપણે પરમાત્મા કેવી કઈ આપણે કઈ કોઈ નિયમ કઈ કાનૂન કે કઈ કરવું પડે નહીં. તો આપણે કેવા અંતર્મુખ એકદમ બની ગયા ને પરમાત્માને પ્રાર્થના કરવા માંડી જતી. પરમાત્મા સાથે સંવાદ જ ને આપણે અનુભવની જ વાત છે એમ. આપણે ગમે ભલે ને આપણે ગમે મોટો રોગ થાય, મોટા ડોક્ટર કને જઈ તો ડોક્ટર એમ કહેશે પ્રયત્નો અમે કરશું, બાકી કૃપા તો પરમાત્માની. આપણે ગમે એવા મોટા ડોક્ટર કને જશું, પણ આપણે કેવું ગમે તે એ ખબર પડશે કોઈ પણ તકલીફ નહીં તો કેવા અંદર ઉતરી જાય. આપણે બહારનું કોઈ જ સૂચતું નથી ને મન કેવું પરમાત્માને પ્રાર્થના કરવા માંડી જાય કે મારા વાલા હવે તું આમાંથી અમને બચાવજે, અમને આમાંથી કોઈ રસ્તો સૂચતો નથી, એક જ તારો આધારે અમને. એ કેવી આપણે પ્રાર્થના કરવા માંડી જાય. એટલે એમ કહે કે ઈ પ્રાર્થના એ આર્ત ભાવે, ઈ જ આર્ત ભાવ આપણે આત્મા સાથે સંવાદ કરાવેલો. આપણે જે વિપત્તિમાં હોય તો આપણે કેવી કેવી પ્રાર્થના હોય. એટલે એમ કહે કે જઈ એટલા માટે એ ભક્ત આપણે દુનિયામાં બધા માણસનો એક જ પ્રશ્ન હોય કે દુનિયામાં ભક્ત જ કેમ દુખીએ, ભક્ત જ કેમ દુખીએ, બધાનો એક જ પ્રશ્ન વારંવાર એ જ પ્રશ્ન કરે રહે. તો ભક્ત દુઃખી નથી, પણ ભક્તને જઈ એમ સંસારમાં માયામાં જે રચ્યો પચ્યું રે બાળક, તો મા બાપને ચિંતા થાય ને આપણા બાપને ચિંતા થાય રહી કે જો સુખ ને સુખ રહેશે તો એ મારું મને ભૂલી જશે. ને પછી જેમ આપણે બહિર્મુખ થઈ માયામાં રચ્યા પચ્યા રહી તો પરમાત્મા સાથેનું આપણું જોડાણ એ તૂટી છે. એટલે જે દુઃખ આવે, વિપત્તિ આવે તો એ પણ આપણું સારું આપણું હિત લઈને આવે. જે દુઃખમાં જે પરમાત્મા યાદ આવે એવો સુખમાં નથી આવતો. ઓચંતન કોઈક દુઃખ આવે તો કેવી આપણે આમ એકદમ પરમાત્માની યાદ આવેલી. આપણે ભલે ને રોજ યાદ કરી રહ્યો, પણ ઓચંતન કઈ વિપત્તિ આવે ને યાદ કરી એ મને રોજ યાદ કરવામાં કેટલો ફરક હોય. નહીં આપણે કોઈ જ બહારનો આધાર ના રહે તો એમ થઈ કેવું કેવી આપણે અંદર ઉતરી છે. એ રીતે ઉતરીને આપણે એમ કઈ પ્રાર્થના કઈ કેના કને શીખવા નથી જવી પડતી. અંદરથી કેવી આપણે આવડી છે. હે મારા વાલા તું બાળકની રક્ષા કરજે, આમાંથી ઉગાડજે, પતિનું હોય, કોઈ ધંધાનું હોય કે કોઈ પણ વિષયનું હોય, સંસારી આધિ વ્યાધિ ઉપાધિ 3 તાપથી આપણે તપીએ. એ તાપમાં ગમે તે એક તાપ આપણા ઉપર આવે એકદમ, અહીં આપણે કેવું નાથે સંવાદ આવડી છે. ક્યાંય આપણે કેને પૂછવાય નથી જવું પડતું, કંઈ કરવાય નથી જવું પડતું. એટલે એમ કે એ એવી ભાવ વસ્તુ એમ ત્યાં ભાવની વાત છે, ત્યાં એકદમ ત્યાગની વાત છે, ત્યાં વૈરાગની વાત છે. એ જઈ આપણે એવું હોય તો કેવું અંદર ઉતરીને પરમાત્મા કેવી કરુણ સાથે પ્રાર્થના કરી. આંખમાં આંસુ હોય ને આમ કોઈ જ આધાર ન હોય, આપણે નોધારો બની ગઈ ને મનમાં એક જ ભાવ હવે તો પરમાત્મા કરવું જ એક મારો સહારો, હવે આમાં બીજું મને કોઈ બહાર કાઢી શકે એમ નથી. એ કેવી પ્રાર્થના થાય રે. એ પ્રાર્થના કરે એ આપણો સાચો સંવાદ છે. એટલે એમ કરે કે ત્યાં મનની એકાગ્રતા જુએ, મન શાંત જુએ, કરુણ ભાવ જુએ, એવો વૈરાગ જુએ, પરમાત્માને મેળવવાની એવી તલપ જુએ. તો એ પરમાત્મા સાથે સંવાદ થાય. પરમાત્મા સાથે સંવાદ થાય તો એ અંદરથી આપણે જ્ઞાનની સ્ફુરણા થાય કે હું ક્યાંથી આવ્યો, હું આ જન્મ મરણના ચક્કરમાં કેમ પડી ગયો, હું આમાંથી મને છૂટવું તો કેવી રીતે છૂટાય. તો એ જેમ જેમ આપણે અંદર પ્રશ્ન થતા જશે એની અંદરથી આપણે ઉત્તર મળતા જશે. એટલે પરમાત્મા પોતે એનો અવાજ શાંતિ અવાજ નથી આપણે સાંભળી શકતા, પણ જ્ઞાન રૂપે મેં અવતરણ થારું પરમાત્માનું. જેમ આપણે મૌન રહેશું, જેમ આપણે એકાંતમાં રહેશું, જેમ આપણે અંતર્મુખ બનતા જશું ને જેમ ગાઢમાં ઉતરી જઈ, જેમ એમ થાય કે હું ને તું બસ એક બની જાય, એકત્વનો ભાવ આવી જાય, તો એ પરમાત્માનો અહેસાસ થાય. અહેસાસમાં પરમાત્માનું પ્રાગટ્ય થાય. એટલે એમ કહે કે તમે કીધું અંતરનું દ્વાર ખોલો, જેમ અંતરનું દ્વાર ખોલશો તો પરમાત્મા આપોઆપ પ્રગટ થઈ જશે. એટલે અંતરનું દ્વાર તઈ ખોલે કે આપણે અંતર્મુખ બની એકદમ ગાઢમાં. ત્યાં કને વાણીનું કોઈ કામ નથી, ત્યાં શબ્દથી કઈ કહી શકાતું નથી, કારણ કે એ તો નિરાકાર એનો અહેસાસ કરે ને આપણે એને ભાવનાથી આપણે એના સાથે વાત કરવાની, આપણે એના સાથે પ્રાર્થનાથી જોડાવાનું. પ્રાર્થના આપણે જે કરી રહી પ્રાર્થના કહેવાય, એને જે સંવાદ કરી રહી ને સંવાદી આત્મા ને પરમાત્મા ને જીવનો ને આત્માનો, જીવાત્માનો ને આત્માનો એ સંવાદ
એક પુલનું કામ કરેલું. એ પરમાત્મા પછી આપણામાં જ્ઞાન રૂપી અવતરણ કરે. એ અંદરથી આપણે એ અહેસાસ કરાવે. ને જેમ જેમ આપણે અંદર ઉતરતા જઈએ એમ આપણે એની નજીક બોલાવતો જાય, અને અંદર એનો અહેસાસ થાય, આપણે અનુભૂતિ થાય. અને આકાર હોય એને આપણે પકડી શકાય, એના દર્શન કરી શકાય. પણ નિરાકાર હોય એનો તો અહેસાસ કરાય, એની અનુભૂતિ કરાય. ને પ્રાર્થના એ જ એક સંવાદે, જેમ તકલીફમાં આપણે જેમ એનો અહેસાસ કરી રહ્યો, જેમ એને પ્રાર્થના કરી રહ્યો, એનાથી જોડાઈ રહ્યો. એક માએ એ બાળક એને ગર્ભમાં હોય તો બાળક અંદરથી બોલેલું, પણ માનું એનાથી કેવું જોડાણ હોય રહ્યું. તો માં રોજ એકાંતમાં હોય, શાંત હોય, તો બાળક સાથે કેવો સંવાદ કરેલી. બાળક કઈ જવાબ નથી દેતું, પણ અંદરથી જે આપણું ભાવે એ બાળક સાથે કેવું આપણે વાતું કરાવે. ને પછી બહાર આવ્યા પછી કઈ બાળક તરત બોલતું નથી, પણ માને કેવું એના સાથે ભાવ હોય, તો માં કેવી એનાથી મનથી માનસિક રીતે મનથી વાતું કરે બાળક સાથે. બાળક એના હું માં ને બાળક બેન એક નજર થાય, એક ભાવ થાય, તો બાળકે કેવું હસેલું, જેને એમ થાય કે મારી સાથે વાત કરેલું, મને હોકારો દેલું. એટલે એ જેમ જેમ એનો બાળકનો ને માનો ભાવ એક થાય, તો માં એને ઈશારો સમજી જાય, માનો ઈશારો બાળક સમજી જાય. એ રીતે ત્યાં કઈ વાણીની જરૂર નથી પડતી. જ્યાં એકત્વ થાય ત્યાં વાણીની જરૂર નથી, ત્યાં ભાવની જરૂર. પતિ પત્નીનો કેવો ભાવ હોય, તો પત્નીનું દુઃખ હોય તો પતિ કેમ વગર કઈ સમજી જાય, તો પતિનું દુઃખ હોય તો પત્ની કેવું એનો ભાવ સમજી જાય. કારણ કે ત્યાં એક મન. એટલે પરમાત્મા સાથે જ્યારે આપણું એક મન થશે, એવો જ એનામાં આપણે ભાવ થશે, ત્યાં આપણે એનો ઈશારો સમજી જશું કે મારો વાલો મને શું કહેવા માંગેલો. એટલે એમ કે આપણું દુઃખ તો એનું દુઃખ બની જશે, એનું સુખ એ આપણું સુખ બની જશે. કે આવા ગમનના ચક્કરનું એ જ આપણે મોટું દુઃખ. અને કળિયુગમાં બહુ બધું સુખ દીધું હોય પરમાત્માએ, પણ આવા ગમનના ચક્કરમાંથી છૂટવા માટે આપણે ખુદને જ છૂટવું પડશે. આપણે ક્યાંથી બંધાયેલા અને ક્યાંથી છૂટવું, એ જ્ઞાન અંદરથી જ પ્રગટ થશે. એ જ્ઞાન એ આપણે આવા ગમનના ચક્કરમાંથી છોડાવશે. પરમાત્માનો સંવાદ એ રીતે કરાય કે બહુ મનથી કરાશે. ત્યાં વાણીથી નથી, ત્યાં વાણી કામ નથી આવતી, ત્યાં વાણીની પહોંચ પણ નથી. જય ગુરુદેવ. જય ગુરુદેવ.